ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, જેના પગલે ગુજરાત માટે આવનાર 24 કલાક અતિ ભારે રહી શકે છે. બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની વચ્ચે એક નવી સિસ્ટમ, એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું જોવા મળ્યું છે અને આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તેની આજુબાજુના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ ખૂબ જ પ્રમાણની અંદર તીવ્ર અને ઘાતક બનેલી જોવા મળી છે, જેના ભાગરૂપે બંગાળની ખાડીમાંથી પણ ઠંડા અને ભેજવાળા પવનો આ સિસ્ટમ પોતાની તરફ ખેંચી રહી છે, તો બીજી તરફ અરબ સાગરના દરિયાના સંપૂર્ણ વિસ્તારો તરફથી પણ આ સિસ્ટમ પોતાની તરફ ભેજયુક્ત અને ઠંડા પવનો ફૂંકતી હોવાના કારણે અને ફેલાવો વધુ પ્રમાણની અંદર તીવ્ર બનાવતી હોવાના કારણે સિસ્ટમનું સર્ક્યુલેશન ધીમે ધીમે પ્રમાણની અંદર ખૂબ જ ઘાતક અને તીવ્ર બનતું જોવા મળ્યું છે, જેના ભાગરૂપે ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટો પલટો અને બદલાવ જોવા મળ્યો છે અને આ પલટા અને બદલાવના કારણે ગુજરાતના વાતાવરણની અંદર હાલ અંધારપટ જોવા મળેલો છે. ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પવનની ગતિવિધિઓ તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે, જેના ભાગરૂપે ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહેલો છે, જેના કારણે ગુજરાત ઉપરથી ભેજયુક્ત અને ઠંડા પવનો આવી રીતે અરબ સાગરના દરિયાની અંદર સતત ફૂંકાતા જોવા મળ્યા છે અને સિસ્ટમની તીવ્રતા પણ ધીમે ધીમે વધુ પ્રમાણની અંદર ઘાતક બનતી જોવા મળી છે. તે સાથે જ એક નવી સિસ્ટમનું સર્ક્યુલેશન પણ વિશાખાપટ્ટનમના આજુબાજુના વિસ્તારોની અંદર આવી રીતે તીવ્ર બનેલું જોવા મળ્યું છે, જેથી કરીને ધાનબડ, ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમથી થઈને નાગપુરના વિસ્તારોથી થઈને ગુજરાત ઉપરથી આવી રીતે ઠંડા અને ભેજવાળા પવનો સતત ફૂંકાતા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ ધીમે ધીમે વધારો જોવા મળી રહેલો છે અને જેના કારણે ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે જ ઠંડા પવનો અને ભેજયુક્ત પવનો સાથે ગુજરાતમાં માવઠાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોની અંદર ગુજરાતની અંદર આજે મોડી સાંજ દરમિયાન ફરી એકવાર પવનોની ગતિવિધિઓ સાથે વરસાદીય માહોલ એટલે કે કમોસમી વરસાદ માવઠું જોવા મળશે, જેવી પણ ખાસ મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે, જેમાં પણ મહત્વપૂર્ણ કરીને દક્ષિણ ગુજરાતના જે પણ જિલ્લાઓ આવેલા છે, જેમાં સિસ્ટમનું જોર ધીમે ધીમે વધતું જોવા મળ્યું છે, જેના કારણે યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહેલું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી છે, જેના કારણે હાલ અનેક વિસ્તારોની અંદર અંધારપટ છવાયેલો જોવા મળ્યો છે અને આજે મોડી સાંજ દરમિયાન ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે જ અમુક મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સારું એવું માવઠું જોવા મળી શકે છે. તો તેની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પણ ક્યાંક ક્યાંક હળવો તો ક્યાંક ક્યાંક ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ પણ જોવા મળશે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી આ નવી સિસ્ટમોના કારણે દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો કે અરબ સાગરના દરિયાની અંદર માલદીવ આજુબાજુના વિસ્તારોમાં સિસ્ટમ ધીમે ધીમે વધુ પ્રમાણની અંદર તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે. આ સંપૂર્ણ વિસ્તારોમાં આ સિસ્ટમનો ઘેરાવો, આ સિસ્ટમનો પટ્ટો વધુ પ્રમાણની અંદર ઘાતક બનતો જોવા મળ્યો છે અને આ પટ્ટો ગુજરાતના વિસ્તારો સુધી પણ લંબાયેલો જોવા મળ્યો છે, જેના કારણે ગુજરાતની અંદર આજે મોડી સાંજ દરમિયાન વાતાવરણની અંદર પલટા સાથે ફરી એકવાર કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં જિલ્લાઓ પ્રમાણે જો વિસ્તૃત માહિતી મેળવવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેના પગલે ભરૂચના વિસ્તારોની અંદર સાથે જ નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન સિસ્ટમનું ભારે અને તીવ્ર જોર જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વરસાદીય માહોલ સારો એવો જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર રેડ એલર્ટની સાથે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહેલું છે. આજે રાત્રે અને આવનાર કાલની વહેલી સવાર દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સિસ્ટમની અસરો તીવ્ર અને ઘાતક બનતી જોવા મળી શકે છે. તેની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ, જેમાં વડોદરાનો વિસ્તાર, દાહોદના વિસ્તારોની અંદર, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમની અસરોના કારણે રાત્રિ દરમિયાન સારો એવો વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે. તેની સાથે સાથે મધ્ય ગુજરાતના બીજા વિસ્તારો જેમ કે અહેમદાબાદનો વિસ્તાર છે, આણંદનો વિસ્તાર છે, સાથે જ દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે આ વરસાદી સિસ્ટમની અસર જોવા
મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. અને તમે જોઈ શકો છો કે આવી રીતે ગુજરાત ઉપરથી મધ્ય ભારતના વિસ્તારો તરફથી ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે અને જે બાદ ગુજરાત ઉપરથી આ પવનો અરબ સાગરના દરિયાની અંદર સતત ફૂંકાતા જોવા મળ્યા છે, જેના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ ધીમે ધીમે મજબૂત બનતી જોવા મળી રહી છે. અને સૌરાષ્ટ્રની અંદર આજે રાત્રિ દરમિયાન ભાવનગરના વિસ્તારોની અંદર, સુરેન્દ્રનગરનો વિસ્તાર, મોરબીનો વિસ્તાર, જામનગરનો વિસ્તાર, દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સાથે જ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારોની અંદર, અમરેલી, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન ભેજયુક્ત અને ઠંડા પવનો સતત ફૂંકાતા જોવા મળશે. જેની તો એ સાથે જ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે આજે રાત્રિ દરમિયાન વરસાદીય માહોલ પણ એટલે કે માવઠા સ્વરૂપીય વરસાદીય માહોલ, ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ પણ જોવા મળી શકે છે. તો તેની સાથે સાથે કચ્છના વિસ્તારોમાં પણ ઠંડીના પ્રમાણની અંદર સૌથી વધારે વધારો જોવા મળ્યો છે અને કચ્છના વિસ્તારોમાં સૌથી વધારે અત્યારે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને ઠંડીના માહોલ સાથે આજે રાત્રિ દરમિયાન ગાંધીધામના વિસ્તારોની અંદર, ખાવડના વિસ્તારો અને નળિયા વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે વરસાદીય માહોલ લઈને આગાહી કરવામાં આવી છે. તેની સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે ધીમો અને કમોસમી વરસાદીય માહોલ જોવા મળી શકે છે જેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર આવી રીતે ઠંડા અને ભેજયુક્ત પવનો સતત ફૂંકાતા જોવા મળ્યા છે, જેથી કરીને ઠંડીના પ્રમાણની અંદર ગુજરાતની અંદર વધારો જોવા મળી રહ્યો છે. અને આ નવી સિસ્ટમોની અસરોના કારણે સૌથી વધારે વરસાદીય માહોલ મુંબઈના વિસ્તારોની અંદર સાથે જ બેંગલવીના વિસ્તારોની અંદર, એ ઉપરાંત મદુરાઈ અને બેંગલુરુના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તામિલનાડુના વિસ્તારોની અંદર પણ હાલ ભારે વરસાદીય માહોલ જોવા મળી રહેલો છે. આમ ગુજરાતની અંદર આજે અને આવનાર 3 દિવસો સુધી એટલે કે આજની રાત અને તે સાથે જ 10 તારીખ, 11 તારીખ અને 12 તારીખ દરમિયાન આ સિસ્ટમની સારી એવી અસર હજી પણ જોવા મળી શકે છે. અને ગુજરાતના વાતાવરણની અંદર પલટા સાથે અનેક વિસ્તારોમાં ધીમી ધારે હળવો વરસાદીય માહોલ જોવા મળશે. સાથે જ અત્યારે સૌથી વધારે ઠંડી કયા વિસ્તારોની અંદર પડી રહી છે તેની વિસ્તૃત જો માહિતી મેળવે તો ખાસ કરીને કચ્છના વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ હાલ આજે અત્યારે સૌથી વધારે જોવા મળી રહ્યું છે. અને આખો કચ્છનો વિસ્તાર છે જેની અંદર રાપર તાલુકાની અંદર 15 સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું છે, એટલે કે ઠંડીનું પ્રમાણ કચ્છની અંદર સૌથી વધારે જોવા મળ્યું છે. સાથે જ ખાવડની અંદર 14, બારડોલીના વિસ્તારની અંદર 14, નળિયાની અંદર 14, લખપતના વિસ્તારની અંદર 14 સેલ્સિયસ તાપમાન, માંડવીની અંદર 19 અને ગાંધીનગરની અંદર 17 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળી રહ્યું છે. તો તેની બીજી તરફ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને અનેક વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી છે, જેના કારણે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વધારે પડતી ઠંડી જોવા મળી રહી છે. જેમાં દ્વારકાની અંદર 20 ડિગ્રી, સલાયાની અંદર 19, જામનગરની અંદર 19 ડિગ્રી, ભાનવડની અંદર 19, પોરબંદરની અંદર 22, જૂનાગઢની અંદર 20, ગોંડલની અંદર 20, રાજકોટની અંદર 19, ચોટીલાની અંદર 18, જસદણની અંદર 19 ડિગ્રી, અમરેલીમાં 21 ડિગ્રી, બોટાદની અંદર પણ 20 ડિગ્રી, સાથે જ સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર 19 ડિગ્રી, મોરબીની અંદર 18 ડિગ્રી જેવું તાપમાન અને સેલ્સિયસ અત્યારે જોવા મળી રહ્યું છે. ભાવનગરની અંદર 22, અલંગની અંદર 23, મહુવાના વિસ્તારની અંદર 23, સાથે જ ગીર સોમનાથના વિસ્તારોની અંદર અને વેરાવળના વિસ્તારોની અંદર 22 અને 23 ડિગ્રી જેવું તાપમાન જોવા મળ્યું છે. એટલે કે સૌરાષ્ટ્રની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ ધીમે ધીમે વધારો જોવા મળ્યો છે. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર કે જ્યાં વરસાદની શક્યતા સૌથી વધારે રહેલી છે, જેમાં પણ ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળ્યો છે. વલસાડની અંદર 23 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, તો સુરતની અંદર 22 ડિગ્રી જેટલું સેલ્સિયસ તાપમાન અત્યારે જોવા મળી રહેલું છે. જેમાં પણ ભરૂચના વિસ્તારોની અંદર, આમોદના વિસ્તારોની અંદર 21 ડિગ્રી, રાજપીપળાની અંદર 19 ડિગ્રી અને 20 ડિગ્રી જેવું તાપમાન, વ્યારાની અંદર 22 ડિગ્રી જેવું તાપમાન જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવે તો મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદની અંદર 18, વડોદરાની અંદર 20 ડિગ્રી અને દાહોદની અંદર 17 ડિગ્રી જેવું તાપમાન જોવા મળી રહ્યું છે. એટલે કે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર 17 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી જેવું સેલ્સિયસ જેવું તાપમાન નોંધવામાં આવી રહેલું છે. સાથે જ ઉત્તર ગુજરાતની અંદર 15 ડિગ્રીથી લઈને 16 અને 17 ડિગ્રી જેવું તાપમાન જોવા મળ્યું છે. જેમાં બનાસકાંઠાના વિસ્તારોની અંદર સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં 15 ડિગ્રીથી લઈને 16 ડિગ્રી જેવું તાપમાન જોવા મળ્યું છે. અને જો ઠંડીની માહિતી મેળવીએ તો સૌથી વધારે ઠંડી કચ્છના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. જે બાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સૌથી વધારે ઠંડી જોવા મળી છે. તેની બાદ
મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારો જોવા મળ્યો છે. ત્યારબાદ કચ્છના વિસ્તારો બાદ હવે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર છેવટે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડી જોવા મળી છે. આમ સૌથી વધારે ઠંડી ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર હાલ જોવા મળી રહી છે. અને અત્યારે આ સિસ્ટમ દૂર છે, જેના કારણે ગુજરાતની અંદર ઠંડા અને ભેજયુક્ત પવનો સતત ફૂંકાતા જોવા મળ્યા છે. અને આજે અને આવનાર 3 દિવસો સુધી હજી પણ ગુજરાતની અંદર વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી મિત્રો દર્શાવવામાં આવી રહી છે. તો વરસાદ અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા માટે ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.